નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે શ્રીમદ ભાગવત સપ્તાહનું મિત્રો ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ તમે ત્યાંનો એન્ટ્રી ગેટ તમે જોઈ શકો છો કે કેવું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યારે તૈયારીઓ મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે. આ તમે જોઈ રહ્યા છો તે શ્રીમદ ભાગવત સપ્તાહનો મિત્રો મુખ્ય ગેટ છે. તો સંપૂર્ણ માહિતી મિત્રો, સંપૂર્ણ તૈયારીઓ હું તમને મારા વિડીયોમાં જણાવીશ, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. હવે આપણે ત્યાં ભાગવત સપ્તાહ મિત્રો બેસવાની છે, ત્યાં આપણે આગળ જશું અને તમને એનું ભવ્ય આયોજન દેખાડશું. કેવું ડેકોરેશન મિત્રો આ જગ્યામાં કરવામાં આવ્યું છે. આવું ડેકોરેશન મિત્રો તમે ક્યારેય નહીં જોયું હોય. આ તો તમે અત્યારે મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ જોઈ રહ્યા છો. અંદર આપણે જાશું મિત્રો, અંદર કેવી રીતે તેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે તે સંપૂર્ણ માહિતી હું તમને આપીશ. આ તમે જોઈ રહ્યા છો તો મિત્રો હજી તો તૈયારીઓ ચાલી રહી છે. મિત્રો જેવા જ આપણે મુખ્ય મેદાનમાં મિત્રો પ્રવેશ કરીએ છીએ મિત્રો, તમે આ તેમનું ડેકોરેશન જોઈ શકો છો કે શણગાર કામ જોઈ શકો છો. કેવું સરસ રીતે મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો આ તમે આ લોકેશન જોઈ શકો છો. હજી તો મિત્રો તૈયારી બાકી છે. મિત્રો તમે જે નિહાળી રહ્યા છો તે શ્રી કૃષ્ણજી મિત્રો મોટા ડુંગર ઉપર ઊભા છે. મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે ગિરિરાજ પર્વત મિત્રો બનાવવામાં આવ્યો છે. ગિરિરાજ પર્વત બનાવવામાં આવ્યો છે અને તમે જ્યારે આ પર્વત તૈયાર થઈ જશે અને જ્યારે આ લાઇટ્સનું કામ મિત્રો બધું પૂરું થઈ જશે, અત્યારે મિત્રો અદ્ભુત દ્રશ્યોના દેખાશે. આ તમે જે જોઈ રહ્યા છો તે ગિરિરાજ પર્વત બનાવવામાં આવ્યો છે અને આ મોટા વિશાળ ગ્રાઉન્ડમાં મિત્રો શ્રીમદ ભાગવત કથાનું આયોજન થાય છે. મિત્રો આગળ પણ તમને આગળના ડોમમાં લઈ જઈશ મિત્રો, શું અહીંયા વ્યવસ્થા છે ને કેવું આયોજન કરવામાં આવ્યું છે. આવું ડેકોરેશન મિત્રો અને આવી વ્યવસ્થા મિત્રો તમે ક્યાંય નહીં જોઈ હોય, તો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો મિત્રો. હવે હું તમને આ વિશાળ ડોમમાં લઈ જઈશ મિત્રો. આ ડોમ મિત્રો કેવો સુંદર મજાનો શણગારવામાં આવ્યો છે અને આ જગ્યા તમે જોઈ શકો છો કે આ બંને બાજુ મિત્રો ટેબલ ગોઠવેલા છે અને લાઇટની વ્યવસ્થા મિત્રો તમે જોઈ શકો છો. હજી તો કામ મિત્રો ઘણું બાકી છે મિત્રો, પણ જ્યારે તૈયાર થઈ જશે ત્યારે તો આ જગ્યાનું દ્રશ્ય મિત્રો અદ્ભુત દેખાશે. આ તમે જે ટેબલ એક સ્ટેપમાં તમે જોઈ રહ્યા છો કે એક પછી એક સ્ટેપમાં મિત્રો ગોઠવવામાં આવ્યા છે. અહીંયા 56 ભોગ મિત્રો ધરાશે. મિત્રો આ એ ડોમ છે મિત્રો જ્યાં 56 ભોગ ધરાશે અને કથા જ્યારે શરૂ થશે ત્યારે અહીંયા મિત્રો 56 ભોગ ધરવામાં આવશે. આ તમે જોઈ શકો છો કે અહીંયાનો સ્ટેજ મિત્રો કેવું બનાવવામાં આવ્યો છે. આ જગ્યાનું મિત્રો તમે ડેકોરેશન જોઈને જ મિત્રો અચંબિત થઈ જશો. મિત્રો હવે આપણે જાશું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્યાં બેસવાની છે મિત્રો, તે મુખ્ય ડોમ તરફ જાશું. આ તેમની વ્યવસ્થા મિત્રો જોઈ શકો છો કે સરસ મજાનું મિત્રો એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને વચ્ચે તમે આ પર્વત જોઈ શકો છો. ત્યારે વ્યવસ્થા મિત્રો સંપૂર્ણ પૂર્ણ થઈ જશે ત્યારે પણ મિત્રો તમને નવો વિડીયો બનાવીને દેખાડશો. હવે આપણે જાશું અત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહના મુખ્ય ડોમ તરફ. સામે તમે જે નિહાળી રહ્યા છો તે શ્રીમદ ભાગવત સપ્તાહનો મુખ્ય ડોમ છે. આ ગિરિરાજ પર્વત બનાવવામાં આવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે આપણે રાતના સમયે શૂટિંગ કરી રહ્યા છીએ. આ વ્યવસ્થા મિત્રો તમે જોઈ શકો છો કે કારીગરો અત્યારે પૂરજોશમાં મિત્રો તૈયારી કરી રહ્યા છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. આ તમે ડોમનું મિત્રો ડેકોરેશન જોવો મિત્રો. આવું અદ્ભુત અને મિત્રો આકર્ષક ડેકોરેશન મિત્રો તમને ક્યાંય જોવા નહીં મળે. આ ડોમનું ડેકોરેશન મિત્રો જોવો ને આ રીતે કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્યાં બેસવાની છે મિત્રો, તે કથાના મુખ્ય ડોમ તરફ. આ તમે તેમનું ડેકોરેશન જોઈ શકો છો અને આ લોકો માટે મિત્રો વ્યવસ્થા તમે જોઈ શકો છો બેસવાની. આ બંને બાજુ મિત્રો
જે લોકો કથા સાંભળવા આવશે તે માટે મિત્રો સરસ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આનું ભવ્ય મિત્રો ડેકોરેશન તમે જુઓ. આ શ્રીમદ કથા ભાગવત કથા મિત્રો ગોંડલના દાસી જીવન પાર્ટી પ્લોટમાં મિત્રો આયોજન કરવામાં આવ્યું છે. આ તમે જે જોઈ રહ્યા છો તે ગોંડલનો દાસી જીવન પાર્ટી પ્લોટ છે અને આ શ્રીમદ ભાગવત કથાનો મુખ્ય ડોમ છે. અને વ્યવસ્થા અને તૈયારીઓ મિત્રો તમે સંપૂર્ણ નિહાળી શકો છો કે અહીંયા અત્યારે લોકો માટે બેસવાના ગાદલા પણ મિત્રો પહોંચી ગયા છે અને મૂકી દેવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવત કથા મિત્રો ગોંડલમાં 2 તારીખથી શરૂ થશે. 2 જાન્યુઆરીથી શરૂ થવાની છે 2025માં. આ તમે ડેકોરેશન જોઈ શકો છો કે શણગાર કામ મિત્રો કેવું કરવામાં આવ્યું છે. તો વિડીયો અંત સુધી જોજો મિત્રો, સંપૂર્ણ તૈયારીઓ દેખાડીશ. આ છે શ્રીમદ ભાગવત કથાનું મુખ્ય ડોમ. મોટા મોટા સ્પીકર મિત્રો અહીંયા પહોંચી રહ્યા છે અને તૈયારીઓ મિત્રો સંપૂર્ણ પૂરજોશમાં ચાલી રહી છે. આ છે કથાનો મુખ્ય ડોમ મિત્રો. આ ડેકોરેશન મિત્રો તમે જુઓ, ભવ્યથી અતિ ભવ્ય મિત્રો આયોજન થવાનું છે. અને આ તૈયારીઓ મિત્રો જો કારીગરો પૂરજોશમાં કામ કરી રહ્યા છે. મોટા મોટા સ્પીકરો અહીંયા પહોંચી રહ્યા છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો છે ત્યાંથી શ્રીમદ ભાગવત કથા વાંચવામાં આવશે તે મુખ્ય સ્ટેજ છે. આ રીતે કારીગરો મિત્રો બધા કામ કરી રહ્યા છે અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો આપણે તમને સ્ટેજ ઉપરથી મિત્રો પણ દ્રશ્યો દેખાડશું કેવી વ્યવસ્થા ચાલી રહી છે. અને આ પાછળ મિત્રો તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે. આ કારીગરો મિત્રો સંપૂર્ણ તૈયાર કરી રહ્યા છે અને નીચે સ્પીકર ને વાયર્સ બધા મિત્રો અહીંયા પહોંચી રહ્યા છે. અને આ છે લોકો માટે બેસવાની જગ્યા જ્યાં લોકો બેસીને કથા સાંભળશે. આ પાછળનું બેકગ્રાઉન્ડ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તૈયાર થઈ રહ્યું છે. સુંદર અને અતિ ભવ્ય મિત્રો આયોજન થઈ રહ્યું છે ગોંડલના દાસી જીવન પાર્ટી પ્લોટમાં મિત્રો. આ મુખ્ય ડમ તમે નિહાળી રહ્યા છો, જે સ્ટેજ ઉપરના દ્રશ્યો છે. તો વિડીયો મિત્રો અંત સુધી નિહાળતા રહેજો. મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે અત્યારે સ્ટેજનો મિત્રો પાછળનો ભાગ છે. અને જ્યાં સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે તે સ્ટેજની પાછળ મિત્રો સંપૂર્ણ એલઈડી તૈયાર કરવામાં આવશે. મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા એલઈડીના બોક્સ છે અને આ સ્ટેજમાં મિત્રો અડધે સુધી એલઈડી સ્ક્રીન તૈયાર થઈ ગઈ છે. આ તમે જે નિહાળી રહ્યા છો બધી મિત્રો એલઈડી સ્ક્રીન છે મિત્રો. એલઈડી સ્ક્રીનમાં મિત્રો લાઈવ પ્રસારણ દેખાડશે. આમાં આ બોક્સ તમે જોઈ રહ્યા છો અને આ કારીગરો મિત્રો આ બધા કામ કરી રહ્યા છે. આ બધા બોક્સમાં મિત્રો એલઈડી સ્ક્રીન છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે એલઈડી સ્ક્રીન મિત્રો અહીંયા પહોંચી ગઈ છે અને સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે અહીંયા પાછળના ભાગમાં. તો વિડીયો અંત સુધી નિહાળજો મિત્રો. સંપૂર્ણ તૈયારીઓ હું તમને દેખાડવાનો છું મિત્રો. જો અહીંયા પણ એલઈડી સ્ક્રીનના મિત્રો બોક્સ પહોંચી ગયા છે અને આ કારીગરો ધીમે ધીમે આ તૈયારીઓ કરી રહ્યા છે મિત્રો. મિત્રો મુખ્ય ડોમની બાજુમાં જ મિત્રો આ તમે જે એન્ટ્રી ગેટ નિહાળી રહ્યા છો તે વીઆઈપી એન્ટ્રી ગેટ હશે મિત્રો. આ તમે ગેટ જોઈ શકો છો કે સરસ રીતે મિત્રો શણગારવામાં આવ્યો છે. આવવા દો. હવે આપણે અહીંથી અંદર જઈને મિત્રો તમને દેખાડશું કેવું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીંયા વીઆઈપી એન્ટ્રી લગભગ હશે મિત્રો. આ તમે જોઈ શકો છો કે અંદર પ્રવેશવાનો મિત્રો સુંદર ગેટ બનાવવામાં આવ્યો છે અને આ ડેકોરેશન તમને લાઇટિંગ તમે જોઈ શકો છો. હજી તો ઘણું બધું કામ મિત્રો બાકી છે મિત્રો. આ બધા લોકો જો ડેકોરેશન કરી રહ્યા છે અને આ રીતે શણગારી રહ્યા છે. આ લગભગ વીઆઈપી લોકોની મિત્રો એન્ટ્રી અહીંથી થશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે અત્યારે જઈ રહ્યા છીએ શ્રીમદ ભાગવત કથાના મિત્રો મુખ્ય ડોમ તરફ. હજી તો ડેકોરેશન મિત્રો 50% પણ નથી પહોંચ્યું અને આવું ભવ્ય આયોજન મિત્રો આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. આ છે
મુખ્ય ડોમ મિત્રો. ત્યાંથી શ્રીમદ ભાગવત સપ્તાહ શરૂ થવાની છે મિત્રો. આ તમે તેમનું ડેકોરેશન જોઈ શકો છો. તો વિડીયો અંત સુધી જોજો. શ્રીમદ ભાગવત સપ્તાહની તો સંપૂર્ણ તૈયારીઓ અને આયોજન મિત્રો, સંપૂર્ણ માહિતી હું તમને દેખાડવાનો છું. મિત્રો તમે આ શ્રીમદ ભાગવત સપ્તાહની મિત્રો આયોજન તમે જોઈ શકો છો કે કથાનો સમય બપોરે 3 થી 7 વાગ્યાનો હશે અને શ્રીજી મનોરથ સમય સાંજે 7:30 થી 8 વાગ્યાનો લખેલો છે. અને કથાના મનોરથો, શ્રીજીના મનોરથો મિત્રો અહીંયા તારીખવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2 તારીખ 1લો મહિનો અને 2025ની સાલથી મિત્રો આ શ્રીમદ ભાગવત કથા શરૂ થશે. અને સંપૂર્ણ માહિતી મિત્રો અહીં લખેલી છે કે 2 તારીખે શ્રીમદ ભાગવત સપ્તાહ મહાત્મયમય કથા અને 3 તારીખે કુંતા સ્તુતિ, શ્રી ભીષ્મ સ્તુતિ અને પરીક્ષિત જન્મ. અને સંપૂર્ણ માહિતી મિત્રો તારીખવાર મિત્રો અહીંયા લખેલી છે. અને નીચે તમે નિમંત્રક જોઈ શકો છો. શ્રી દાસી જીવણ સત્સંગ મંડળ ગોંડલ, શ્રી રમેશભાઈ લવજીભાઈ ધડક દ્વારા મિત્રો આ આયોજન કરવામાં આવ્યું છે. અને તમે દાસી જીવન પાર્ટી પ્લોટના મિત્રો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. બંને બાજુ તમે નિહાળી રહ્યા છો તો સંસ્કૃતમાં મિત્રો આપણા બધા શ્લોક લખેલા છે. અને આ છે શ્રીમદ ભાગવત કથાના અંદર જવાનો મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ. મિત્રો તમે નિહાળી રહ્યા છો શ્રી રમેશભાઈ તડુક અને તેમના બધા સભ્યો જે આયોજન કરી રહ્યા છે. આ તમે નિહાળી રહ્યા છો તે બધા તેમના સભ્યો છે.